5 વર્ષની બાળકી, આ એક પ્રયોગ તમે ક્યારેક કરી જોજો, બહુ મજા આવશે. 5 વર્ષના દીકરાને એક ઢીંગલી આપો અને 5 વર્ષની દીકરીને એક ઢીંગલી આપો. દીકરો બધા જ પુર્જા ખોલવાનો પ્રયત્ન કરશે કે આ ક્યાંથી છૂટી પડે છે, અને દીકરી 5 વર્ષની ઢીંગલીને માં થઈને એટલી સરસ રમાડશે. આ તો એનામાં જન્મજાત રુજુતા છે, આ એની જન્મજાત પ્રકૃતિ છે, આ બ્યુટી છે એની. સમોવડી થવાના ચક્કરમાં આ જે બ્યુટી છે ને એ ખોવાઈ રહી છે. જે સ્ત્રી પુરુષ સાથે સમોવડી થવાનો પ્રયત્ન કરે છે ને એને 2 પગથિયા નીચે ઉતરવું પડે છે, ઉપર નથી ચડવાનું. કારણ કે એ તો ઉપર જ છે, એણે જન્મ આપ્યો છે જે સ્પીશીસને, એ સ્પીશીસ સાથે સરખી કેવી રીતે થાય? મારામાંથી જન્મેલી જે સ્પીશીસ છે એની સાથે હું મારી સરખામણી કરું જ કેવી રીતે? આ તો મારો અંશ છે, હું સંપૂર્ણ છું. અને એની સાથે જે સ્ત્રી સમોવડી થવામાં ઈગો પ્રોબ્લેમ કરે, મને ઘણી બધી વાર એવો વિચાર આવે કે જે માણસને એમને મારી દવા યાદ નથી રહેતી. આવી એક બહેને મને ફરિયાદ કરેલી કે મેં આખી જિંદગી એમનું ધ્યાન રાખ્યું, હવે હું માંદી હોઉં છું તો એમને મારી દવા યાદ નથી રહેતી. મેં પૂછ્યું, મેં કીધું એમને એમની દવા યાદ રહેશે? તો કે ના. તો તમારી કેવી રીતે રહે? જેને પોતાની દવા યાદ નથી રહેતી એને તમારી દવા યાદ રહે એવો એની પાસે અપેક્ષા જ કેવી રીતે હોય? એ કઈ બોલતા નથી. ઘણી બધી સ્ત્રીઓ એમ કે વાત જ નથી કરતા, પણ એ કોઈ પણ દિવસ વાત કરવાનો પ્રયત્ન કરે ત્યારે એવું તમે પત્ની તરીકે, સ્ત્રી તરીકે માર્ક કર્યું છે કે તમે ધીરજથી એમને સાંભળ્યા હોય? એને ઘણું કહેવાનું છે, પણ એ કહેવાની શરૂઆત કરે એ પહેલા જ આપણી પાસે દરેક વાતના જવાબ છે. અને આ વાત મારે આજે એટલા માટે સ્ત્રીઓને ખાસ કહેવી છે. આજે મેં સાવ દિશા, હું સામાન્ય રીતે સ્ત્રીના પક્ષમાં લખું છું ને સ્ત્રી સમોવડી વાતો લખું છું ને સ્ત્રી એમ્પાવરમેન્ટ વિશે લખું છું, પણ આજે મારે આ વાત એટલા માટે કહેવી છે કે મને વિચારતા એવું સમજાયું છે કે આજના સમયમાં અર્બન લગ્નો જો ટક્યા છે ને તો એમાં 60 થી 70% પુરુષનો ફાળો છે. બહુ પુરુષો એવા છે કે જે કશું કોઈને કહેતા જ નથી, એમના ગૃહ ક્લેશ વિશે કે એમની સમસ્યાઓ વિશે. આ બહુ અગત્યની વાત છે ને એમાં જ પુરુષોને હાર્ટ એટેક આવે છે. સ્ત્રી તો તરત આમ હજી તો ઝઘડો થયો ને બહાર નીકળ્યા ત્યાં તો બેનને, બેનપણીને, મમ્મીને બધાને ફોન થઈ રડી બડીને બધું અડધો કલાકમાં તો એકદમ સ્વચ્છ આકાશ થઈ જાય, વરસાદ પડી ચૂકે. પુરુષ કોઈને કહેતો નથી, એની પ્રકૃતિ જ નથી, એને પીડા વહેંચતા શીખવવામાં આવ્યું છે નથી. 3 વર્ષનો દીકરો રડતો હોય ને એને એની માં કે છોકરી છે તે રડે છે, એને ત્યારથી એવું શીખવવામાં આવ્યું છે કે રડવાનું નહીં, ફરિયાદ નહીં કરવાની. બોયઝ તો સ્ટ્રોંગ હોય, આપણે શીખવીએ છીએ આપણા દીકરાને સ્ટ્રોંગ બોય છે ને કે ગર્લ છે. એ સ્ટ્રોંગ બોય જેમ જેમ મોટો થતો જાય એમ વધુ ને વધુ સ્ટ્રોંગ મેન થતો જાય છે. એને આપણે ખુલવા દીધો જ નહીં, એને આપણે ખુલવા દેતા જ નથી. અને પછી જ્યારે એ દુઃખી થાય છે, જ્યારે એને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ થાય છે, ત્યારે આપણે એવી ફરિયાદ કરીએ છીએ કે કોઈનું સાંભળતા જ નથી. ખરેખર આપણે એમનું સાંભળતા નથી. શાંતિથી વાત કરવાના સંબંધ જે ઘરમાં હોય ને એ ઘરમાં ક્યારેય ઝઘડો ન થાય. એક નિયમ તરીકે પણ પતિ પત્નીએ 1 કલાક એકબીજા સાથે એકલા ગાળવો જોઈએ, ટીવી કે રેડિયો વગર. છીએ ને અમે 2 જણા બેડરૂમમાં જોડે જોઈએ છે રાત્રે, પણ 7:30 થી 11:30 કાર્યક્રમ દરમિયાન એક ત્રીજી વ્યક્તિ હાજર હોય છે, એ હોય છે એકતા કપૂર. સતત સ્પષ્ટતાની વાત કરીને તમને શું ગમે છે ને શું નથી ગમતું એની સ્પષ્ટતા કર્યા વગર કોઈ માણસને ખબર પડી જાય એવું માનવું એનાથી મોટી ભૂલ કે મૂર્ખામી બીજી કોઈ નથી. એ અંતર્યામી નથી. એને કહો એકવાર કે મને આ નથી ગમતું, અથવા આમ ન કરો, અથવા આજે ન જાવ તો ન ચાલે. એ પછી પણ જાય તો એ વિશે ચર્ચા થઈ શકે, પણ એ જાય ત્યાં સુધી કહેવું નહીં, જઈને આવે ત્યાં સુધી રાહ જોવી ને પછી બધાને ખબર છે
આપણે બધા એકબીજાને હર્ટ કરવાની તક શોધતા થઈ ગયા છીએ, કારણ કે આપણે બધા વિધિન હર્ટ છીએ. બધાને ક્યાંક ને ક્યાંક ઉજરડો છે, એટલે સામેનો માણસને ઉજરડો કેવી રીતે પાડી શકાય, જ્ઞાન તોડી નાખ્યા છે બધાએ તલવારના. પતિ પત્ની કેટલો ઘોંઘાટ, 2 જણા બહાર નીકળે તો રેડિયો વાગે, ફલાણા ભાઈને જોડે લેતા જવા છે. ત્રીજો માણસ હાજર ન હોય તો કમ્યુનિકેશન સંભવ નથી. ફેમિલી હોલિડેમાં પણ 18-20 જણા જોડે જાય. પુરુષો જુદા બેસે, સ્ત્રીઓ જુદી બેસે. આ કઈ હોલિડે છે અને આમાં કયો સમય એકબીજાને આપીએ છીએ આપણે? આ બધા પછી જો ખરેખર આપણને એમ લાગતું હોય કે લગ્ન ટકાવવા છે, લગ્ન સંસ્થા વિશે કશું સિરિયસલી વિચારવું છે, સુખ અને સમાધાન જોઈએ છે, સમસ્યા નથી જોઈતી, તો એક જ કામ કરવાનું છે અને એ છે આપણા લગ્નમાં વિશ્વાસ કેળવવાનો છે. આ લગ્ન મેં કર્યા છે, મારી મરજીથી કર્યા છે. આ સપ્તપદીના વચન મેં આપ્યા છે. સામેનો માણસ એનું કામ કરશે, નિભાવે તો બહુ સારું, ન નિભાવે તો એની ઈચ્છા, પણ હું તો નિભાવીશ. આવું જો કોઈ એક માણસ એકવાર નક્કી કરી લે ને, તો એ લગ્ન તૂટવા અસંભવ છે. એક છેલ્લી વાત બહુ સરસ, છેલ્લી વાત કહી દઉં. આ દુનિયાનો સૌથી પહેલો પ્રેમપત્ર રૂકમણી લખે છે કૃષ્ણને, સદેવ નામના બ્રાહ્મણ સાથે મોકલે છે. એમાં લખ્યું છે કે તમે મને નહીં લઈ જાઓ તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, સ્ત્રી હત્યાનું પાપ લાગશે. કૃષ્ણ જાય છે, એનું અપહરણ કરીને લાવે છે. ચ્યમંતક મણિ માટે સત્યભામા સાથે લગ્ન થાય છે. આવા બીજા લગ્નો થાય છે. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર ક્યાંક પડવું જોઈએ, કારણ કે એની પાસે બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની તાકાત નથી. એટલે ઉત્તરાના ગર્ભ પર પડે છે. ઉત્તરાના ગર્ભ પર એ પડે છે અને પરીક્ષિત મૃત જન્મે છે. અને પરીક્ષિત જ્યારે મૃત જન્મે છે ત્યારે દ્રૌપદી જઈને રાજ્યસભામાં કૃષ્ણને ગમે તેમ કહે છે કે તે મને વચન આપેલું કે પાંડવોનો વંશ રહેશે, તે આમ કહેલું, તે આમ કહેલું, તે મને છેતરી. કૃષ્ણ કંઈ જ નથી બોલતા, ઊભા થાય છે. એની સાથે સૂતિકાગારમાં આવે છે, ડિલિવરી રૂમ જ્યાં પુરુષો ન જાય. ત્યાં જઈને અંજલિ ભરે છે અને 6 શ્લોક બોલે છે. મહાભારતનો આ મોસ્ટ ડ્રામેટિક પ્રસંગ છે. આનાથી વધારે ડ્રામેટાઇઝ્ડ પ્રસંગ મેં ભાગ્યે જ વાંચ્યા છે. એ હાથમાં અંજલિ ભરીને 6 શ્લોક બોલે છે કે મેં જો પાંડવોનું ભલું ઈચ્છ્યું હોય, ક્યારેય એમનું બુરું ન ઈચ્છ્યું હોય, તો પરીક્ષિત સજીવન થાય. મેં જો મિથ્યા આચરણ ન કર્યું હોય, અસત્ય નથી કહેતા, મિથ્યા કહે છે, મેં જો મિથ્યા આચરણ ન કર્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. અને છેલ્લો શ્લોક બોલે છે કે મેં જો બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. 8 પટરાણીઓ છે, આટલા પુત્રો છે, પૌત્રો છે. પરીક્ષિત રડે છે અને કૃષ્ણ ત્યાંથી ચૂપચાપ એક અક્ષર બોલ્યા વિના નીકળી જાય છે. અને ત્યાં સત્યભામા ઊભા છે, દ્રૌપદીને પૂછે છે કે આ બ્રહ્મચર્યનું શું કહ્યું આમણે? એટલે દ્રૌપદી એને કહે છે કે એમના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, ધર્મ લગ્નો છે. આ બધા પોલિટિકલ મેરેજીસ છે. અને આ ધર્મ લગ્નો જે એમણે કર્યા છે એ એમણે જેટલી નિષ્ઠાથી નિભાવ્યા છે એ જોયા પછી મને એક વાત સમજાય છે કે જો આ માણસે સ્નેહ લગ્ન કર્યા હોત તો એને શું કર્યું. અને આ વાત, આનો સૌથી સુંદર આ શ્લોકનો છેલ્લો વાક્ય છે કે આ વાત મારાથી વધારે કોને ખબર છે. એણે 5 પતિ સાથેના ધર્મ લગ્નને નિભાવ્યા છે. બહુ સુંદર વાત છે. આ આપણી પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે. લગ્ન કર્યા ત્યાં સુધી તમને બધી જ છૂટ છે, પણ જો લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે તો એને નિભાવ્યા સિવાય તમારી પાસે બીજો ઓલ્ટરનેટિવ નથી. We all have a freedom of choice, but once we make a choice, we have no freedom. Sorry?
મને થયું એમને ઊંઘ આવે છે. આ વાત જ્યાં સુધી હું સમજી શકી છું ત્યાં સુધી મને એટલી જ સમજાય છે કે દરેકે પોતાનું આંગણું ચોખ્ખું કરી નાખવાનું છે. બાજુવાળો ક્યાં કચરો નાખે છે એ જોવાને બદલે હું મારા લગ્ન નિભાવીશ. મને મારા લગ્નમાં શ્રદ્ધા છે અને હું મારા જીવન સાથીને ચાહું છું. આટલી 3 વાત પણ જો નક્કી થઈ શકે તો હું માનું છું બધાના આંગણા આપોઆપ ચોખ્ખા થઈ જશે. બાજુવાળા કચરો નાખે છે માટે મને પણ મારા આંગણામાં કચરો નાખવાનો હક છે, તો પછી તો દુનિયાનું કોઈ આંગણું ચોખ્ખું નહીં રહે. જે લોકો એમ માને છે કે એમને આ સંસ્કૃતિમાં, આ ધર્મમાં, આ દેશમાં, આ દેશની પ્રણાલીમાં શ્રદ્ધા છે, એમણે એટલું નક્કી કરવું જોઈએ કે જો એમને એમ લાગતું હોય કે લગ્ન માટે નથી બન્યા તો એમને છૂટ છે. લગ્ન ન કરવાની છૂટ આ દેશ આપે છે. પણ જો એક વખત વેડિંગ નામના શબ્દમાં માણસ દાખલ થાય તો એ વેડિંગ રિંગ છે. ઇટ ઇઝ વેરી સ્મોલ બટ ધ રિસ્પોન્સિબિલિટીઝ આર વેરી બિગ. લગ્નની રિંગ તો બહુ નાની છે પણ એની સાથે જોડાયેલી જવાબદારીઓ બહુ મોટી છે અને આપણે માણસ તરીકે નિભાવવાની છે. કારણ કે એ વચન આપણે આપ્યા છે, આપણા બદલે કોઈએ સહી નથી કરી ત્યાં. સો લેટ્સ થિંક અબાઉટ ઇટ. ઇફ નોટ ફોલો ઇટ, at least think about it.